गुजरात के सभी कर्मचारी पुरानी पेंशन योजना को लागू करने की मांग के साथ सरकार के खिलाफ प्रदर्शन कर रहे हैं। लोकसभा चुनाव सिर पर हैं और इसी बीच गुजरात सरकार के सरकारी कर्मचारियों ने ही सरकार के खिलाफ मोर्चा खोल दिया है। पिछले कई दिनों से फिर एक बार पुरानी पेंशन योजना लागू करने की मांग सरकारी कर्मचारी कर रहे हैं। पिछली बार विधानसभा चुनाव में भी सरकारी कर्मचारियों ने पुरानी पेंशन योजना को लागू करने की मांग प्रबल रूप से की थी, लेकिन तब से सरकार ने कर्मचारियों की मांगें नहीं मानी हैं। ऐसे में राज्य के सरकारी कर्मचारी लोकसभा चुनाव से ठीक पहले अपनी मांगों को लेकर गुजरात की राजधानी गांधीनगर की सत्याग्रह छावनी में हजारों की संख्या में एकत्रित होकर पुरानी पेंशन योजना फिर एक बार लागू करने की मांग कर रहे हैं। गुजरात के अलग अलग जिलों के शिक्षक समेत के सरकारी कर्मचारी इस मामले विरोध प्रदर्शन कर रहे हैं और अब ये आंदोलन राजधानी तक पहुंच गया है। इन कर्मचारियों की मांग है कि सरकार उनको दिए हुए वचनों को पूरा करे। गुजरात के अहमदाबाद में ओडा ने 2024-25 के लिए 1624.96 करोड़ का बजट पेश किया है। देश भर में इन दिनों बजट का मौसम चल रहा है। इसी बीच ओडा ने अहमदाबाद के आसपास के इलाकों के विकास के लिए 1624.96 करोड़ का बजट पेश किया है, जिसमें अहमदाबाद कलोल को जोड़ती सड़क को 6 लेन बनाने से लेकर ओडा हस्तक के 55 गाँव में पानी पहुँचाने तक के कई विकास कार्यों के लिए पैसों का आवंटन किया गया है, जिस पर ओडा के मुख्य कार्यकारी अधिकारी डीपी देसाई ने जानकारी दी। महानगरपालिका ने नजीकना आवेला विस्तारों जे समयांतरे शहरीकरण पामता होय छे अने शहरी विस्तारों भળી जता होय छे, तो एमां अत्यारथी योग्य नेटवर्क पूरुं पाडी शकाय એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફરતે આવેલા 55 ગામોમાં જલજીવન મિશન હેઠળ લગભગ 240 કરોડના ખર્ચે જે આપણી યોજનાઓ પાણી પુરવઠા માટેની વોટર સપ્લાયની ચાલુ છે એને પણ આ નાણાકીય વર્ષમાં આપણે પૂરું કરી દઈશું અને જલજીવન મિશન સિવાય નહીં પણ લગભગ બીજા 86 કરોડના ખર્ચે સિંગરવા, સેલા, સનાથલ, મકરબા જેવા નવા વિકાસ પામેલા વિસ્તારોને પણ આપણે પાણી પુરવઠાની યોજનાથી જોડી લઈશું અને એને નર્મદાના પાણી મળતા ચાલુ થઈ જશે। આ સિવાય આપણે ગયા બજેટમાં ગયા વર્ષની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ મુજબ औडा એ પોતાની औडा આવાસ યોજના એક કાર્યાન્વિત કરેલી હતી, બનાવેલી હતી। એ માટે આ નાણાકીય વર્ષની અંદર એ યોજના હેઠળની પહેલી LIG આવાસ યોજના આપણે શરૂ કરીશું। એના માટે લગભગ 82 કરોડ રૂપિયા જેટલો આપણને ખર્ચો થશે। औडा વિસ્તારના જે મહત્વના તળાવો છે એવા તળાવોના વિકાસ માટે 50 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરી છે। આ ઉપરાંત જે મેમનગર ખાતે એક જૂનું લાઇબ્રેરીનું બિલ્ડિંગ હતું એનું નવીનીકરણનું કામ ચાલુ કરી દેવામાં આવેલું છે। એ ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 2.5 કરોડના ખર્ચે એ કામને આપણે પૂર્ણ કરીશું। પ્રથમ વખત આપણે રિંગ રોડ ઉપર અમને ટ્રાફિક પોલીસ તરફથી પણ એક સુઝાવ મળેલો હતો કે અમુક જ્યાં આગળ પેડેસ્ટ્રીયનની મૂવમેન્ટ વધારે છે, જ્યાં આગળ રાહદારીઓ વધારે છે એવી જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવો। તો રિંગ રોડ ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ટોકન, પણ ટ્રાફિકના સંકલનમાં રહી અને રાહદારીઓના સલામત મૂવમેન્ટ માટે જો 1 કરતાં વધારે બનાવવાની જરૂર પડશે તો અમે રિંગ રોડ ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવીશું અને એમાં PPP મોડ ઉપર બની શકે કે કેમ એની પણ શક્યતાઓ આપણે વિચારવાનું નક્કી કર્યું છે। ગત વર્ષથી औडा દ્વારા અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાના 5 કિલોમીટરના વિસ્તારમાં જે औडाમાં સમાવિષ્ટ ગામો છે, ગાંધીનગરના 36 છે અને અમદાવાદ જિલ્લાના 55 ગામો છે, એમાં દરેક ગામેથી એકત્રિત થયેલો કચરો આપણે વાહતુક કરવાનું એટલે એનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું औडा દ્વારા કામગીરી કરવામાં આવે છે। એ કામગીરી પણ આ વર્ષે પણ આપણે ચાલુ રાખીશું, જેથી ગામડા જે નજીકના શહેરી વિસ્તારની નજીકના છે અને ખૂબ મોટા થઈ ગયેલા છે એના કચરાનું યોગ્ય નિકાલ થઈ શકે। એટલે કચરાને આપણે અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકાના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જઈએ છીએ। આના માટે આગામી વર્ષમાં લગભગ 13 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। औडा દ્વારા પ્રથમ વખત એક બાયોડાયવર્સિટી પાર્ક
આગામી વર્ષની અંદર બને એના માટે બજેટમાં 5 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. બીજું કે આપણે અત્યારે ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સામાન્ય રીતે ડેવલપમેન્ટ પ્લાન આપણે ઇનહાઉસ કરતા હોઈએ છીએ અને સ્ટાફ અને જે પ્લાનર્સને હાયર કરી અને ડેવલપમેન્ટ પ્લાન બનાવીએ છીએ. પણ આ વખતે મહાનગરપાલિકાનો જે રીતે વિકાસ થઈ રહેલો છે, આપણે ઓલિમ્પિક 2036ની વાતો કરી રહ્યા છીએ, એટલે 2041 સુધીનો આપણો ડેવલપમેન્ટ પ્લાનમાં ગ્લોબલ પર્સપેક્ટિવ પણ આવે અને એક રિજનલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થાય એના માટે આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન બનાવવાનું આપણે નક્કી કરેલું છે. એટલે સમગ્ર ઔડા અને એએમસી વિસ્તારને આવરી લેતો કે જેમાં રોડ નેટવર્ક કેવું હોવું જોઈએ, ડ્રેનેજ નેટવર્ક કેવું હોવું જોઈએ, સ્ટોર્મ વોટરનું નેટવર્ક કેવું હોવું જોઈએ, ક્યાં ક્યાં ટાંકીઓ બનવી જોઈએ, ક્યાં આગળ એસટીપી બનવા જોઈએ, એનું 15 વર્ષનું આખું પ્લાનિંગ જ એ આપણા ડેવલપમેન્ટ પ્લાનની અંદર આપણે કરવાના છીએ. એના માટે આ વખતે પ્રથમ વખત પ્રયોગ કરી રહેલા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્ટને હાયર કરીશું, એનો ખર્ચ થશે. બીજું, શહેરને આપણે લિવેબલ, રેઝિલિયન્ટ, આ બધા અત્યારે નવા બઝવર્ડ છે કે જે સારા સિટી જેને વિશ્વ કક્ષાના આપણે કરીએ છીએ, એ બધા સિટીની અંદર આવા કમ્પોનન્ટ હોય છે. શહેરો ઇકોનોમિક ગ્રોથના કેવી રીતે એન્જિન બને, એટલે એના માટે તજજ્ઞ સંસ્થાને આપણે હાયર કરવા જઈ રહેલા છીએ કે જેમાં કોઈ વિશ્વની ગ્લોબલ ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા પણ એમાં કન્સલ્ટન્ટ તરીકે આવશે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે 5 કરોડ રૂપિયાની આપણે જોગવાઈ કરી છે.